ગાંધીનગરના કુડાણસરમાં ₹1.10 કરોડની લેતી દીધીના વિવાદના મામલે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। ગઈકાલે માથાકૂટ થઈ હતી અને 2 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક અસરથી પગલાં લઈ મોડી રાત સુધીમાં 11 આરોપીની અટકાયત કરી છે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરના કુડાસણમાં ₹1.10 કરોડની લેતી દીધીના વિવાદના મામલે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મારામારી અંગે નાયબ પોલીસ અધિક્ષક ટી.ડી. ગોહિલે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ફરિયાદીએ આરોપી મહેન્દ્રસિંહ રાઠોડને ₹1.10 કરોડ આપ્યા હતા। આર્થિક વિવાદના પગલે મહેન્દ્રસિંહ રાઠોડ સહિત 10 શખ્સોને સાથે લઈને હુમલો કરવામાં આવ્યો હતો। ઘટનાની રાત્રે પોલીસે ઝડપી કાર્યવાહી કરી તમામ 11 આરોપીની ધરપકડ કરી લીધી હતી। આરોપીઓ મૂળ અમદાવાદના હોવાનું અને હથિયાર સાથે ગાંધીનગર પહોંચ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રાજસ્થાનમાં કામ કરાવવાના નામે ₹1 કરોડથી વધુ લેવડ દેવડનો મામલો હોવાનું પોલીસમાં કહેવું છે। હુમલામાં ફરિયાદી રોહિત પટેલ અને મધ્યસ્થી ભરતસિંહ ચંપાવતને ઈજા થઈ છે, જેમાં ભરતસિંહ ચંપાવતની હાલત અત્યંત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી 11 આરોપીની ધરપકડ કરી છે। હવે જોઈએ ડીવાયએસપી ટી.ડી. ગોહિલની વિશેષ મીડિયા સાથેની પ્રતિક્રિયા। ગઈકાલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કુડાસણ વિસ્તારમાં લેન્ડમાર્ક એવન્યુ પાસે એક મારામારીનો બનાવ બનેલો હતો। આ જે બનાવમાં જે ફરિયાદી છે ઉત્સવભાઈ રોહિતકુમાર પટેલે ફરિયાદ હકીકત આપેલી કે એમના પિતાશ્રી રોહિતભાઈ અને જે આ કામના મેઇન આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ, એમને ઘણા સમયથી સંબંધ હોય અને એક કામ કરવા માટે રોહિતભાઈના મિત્રને કામ કરવા માટે ટોટલ ₹1.10 કરોડ આપેલા હતા। તો આ પૈસાની લેતી દેતી બાબતે બંને વચ્ચે અગાઉથી પણ ઝઘડો ચાલુ હતો। તારીખ 17/6/2026 ના રોજ કોબા સર્કલ પાસે બંનેને સામાન્ય બોલાચાલી થયેલી હતી અને પછી બંને વચ્ચે સમાધાન પણ થયેલું હતું। ગઈકાલે જે બનાવ બનેલો છે તે દરમિયાન ઉત્સવભાઈના મિત્ર ભરતસિંહ ચંપાવત જે લેન્ડમાર્ક એવન્યુમાં જીમ ચલાવે છે, એમના મધ્યસ્થી તરીકે એમને વચ્ચે રાખીને આ કામના જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડને સમાધાન પેટે બોલાવેલા હતા અને આ સમાધાન પેટે બોલાવેલા એ દરમિયાન ગઈકાલે લગભગ 9 વાગ્યાની આસપાસ આ જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ એ પોતાની સાથે લગભગ 10 થી 12 લોકો હથિયાર સાથે છરી, ચપ્પા, જે ધાર્યું છે, લાકડી, આ અલગ અલગ હથિયાર સાથે આ કામના જે ફરિયાદી અને સાહેદો ઉપર મારામારી અને હુમલો કરેલો હતો। જે બનાવ એટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગનો હોય, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને ગઈકાલે આ ગુનો દાખલ કરેલો છે અને આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઈકાલે રાત્રે જ ગુનો દાખલ થયા બાદ તુરત જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ, અમારી જિલ્લાની એલસીબી ટીમે અલગ અલગ ટીમો બનાવીને રાત્રે જ જે આ કામના ગુનામાં સંડોવાયેલા 11 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સર, આ ફરિયાદમાં ફરિયાદી શું આપી કયું કામ કરાવવા માટે? જે ઉત્સવભાઈ છે એમના જે ફાધર છે રોહિતભાઈ, એમના એક મિત્ર છે, એ રાજસ્થાનમાં કોઈ કામ કરે છે। આ રાજસ્થાનમાં જે આ આરોપી છે મહેન્દ્રસિંહ, એમના સંબંધ સારા હોય, એમના કામ કરાવવા હેતુ ટોટલ ₹1.10 કરોડ આપેલા હતા। જે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છે કે એક્ઝેક્ટલી કયા કામ માટે આપેલા હતા, એ તપાસના અંતે આ બાબતે ચોક્કસ હકીકત અમે બહાર લાવશું। સર, અવારનવાર ગાંધીનગરમાં આ પ્રકારની ઘટના બને છે, પોલીસ કેમ નિષ્ફળ નીવડી રહી છે? પોલીસ કેમ આ રોકી નથી? જો આપને જણાવવામાં આવે તો ગાંધીનગરમાં આ બનાવ છે ઘણા સમય પછી આવો બનેલો છે। જે બનાવ અગાઉ પણ બનેલા હતા, જે મર્ડરના બનાવ બનેલા છે, એ તમામ આરોપીઓમાં ધરપકડ કરેલી છે। એવા કોઈ પણ ન્યુસન્સ બનાવ નથી બન્યા કે જાહેર પબ્લિકમાં કોઈ અનનોન વ્યક્તિઓએ મારેલા હોય। આ બનાવમાં પણ એવું જ છે કે અગાઉથી બંને વચ્ચે વેર હતું, ઝઘડો હતો, પૈસાની લેતી દેતી બાબતે હતા અને આ કામના જે આરોપી છે એ તમામ આરોપી ગાંધીનગરના વતની નથી। આ તમામ આરોપીઓ છે અમદાવાદના વતની છે અને અમદાવાદથી આ ઝઘડો કરવા માટે હથિયાર લઈને ગાંધીનગર ખાતે આવેલા હતા। એટલે ગાંધીનગરના આરોપી ન હોવાથી હું એ બાબતે સમર્થન ના આપી શકું કે આ ગામ જે બનાવ બનેલો છે ગાંધીનગરમાં આવા ન્યુસન્સના લીધે બનવા પામેલો છે। જગ્યા તો અમદાવાદ ગાંધીનગરની છે, આ જે સ્પેસિફિક 2-3 જગ્યાઓ છે ત્યાં જ અવારનવાર ઘટનાઓ કેમ બને છે? જે આ જગ્યાઓ છે એમાં મારું પોલીસનું પેટ્રોલિંગ પણ ચાલુ છે। અગાઉ પણ જે નાના મોટા બાઇકર્સ છે, જે સ્પીડ વાળા આવતા હોય છે વ્યક્તિઓ, જે ઓવર સ્પીડ કરતા હોય છે, એ બાબતે અમે પીસીઆરનું સતત પેટ્રોલિંગ રાખીશું। પણ આ બાબતે પણ અમે હજી વધારે સઘન રીતે આ બાબતે તકેદારી રાખશું અને વધારે સઘન પેટ્રોલિંગ થાય એ બાબતે હું સુનિશ્ચિત કરીશ। એની અંદર બીજું